નમસ્કાર. પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક જ્યેષ્ઠ વદ અમાસ અને સોમવાર. આપણા શાસ્ત્રની અંદર અમાવાસ્યાનું ખૂબ મહત્વ છે. અને આ વખતે અમાવાસ્યા પણ કયા વારી છે તો કે સોમવતી અમાસ. ઉદ્યાત અમાસ જે છે એ સોમવારે છે. તો સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ અને એનાથી શું લાભ થશે? તો અધિક મહિનાની અમાસના દિવસે મહાપુણ્યનો દિવસ છે. આ દિવસે 33 ઘઉંના પૂવા, વડા જેવા પૂવા બનાવો, ગોળ ઘી નાખીને પૂવા તૈયાર કરી અને એની સાથે કાંસ્યનું પાત્ર સાથે દક્ષિણા બ્રાહ્મણોને સંકલ્પ કરાવી અને આપો. આ દિવસે વિશેષમાં આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે છેલ્લો દિવસ આ અમાસનો છે. આ દિવસે ગૌદાન કરવું જોઈએ. બરાબર. શાસ્ત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાનની અંદર ગૌદાનનું ખૂબ મહત્વ આપેલું છે. ગમે તેવા પાપો થયા હોય તો પાપનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું જોઈએ? તો શાસ્ત્ર કહે છે કે ગૌદાન કરો અથવા ગાયની સેવા કરો. જો આપના હાથે ગૌદાન થઈ શકે, જે મંદિરોની અંદર, ઘણા મંદિરોની અંદર ગૌદાન થાય છે, અમુક મંદિરોની અંદર ગૌ સેવા થાય છે, કોઈ બ્રાહ્મણોને ગાય આપો. જે લોકો ગાયની સેવા કરી શકતા હોય એવા બ્રાહ્મણોને તમે ગાય આપી શકો. ગૌદાન કરો. ગાયનું દાન આપવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો ગાયનું દાન આપી નથી શકતા તો આ દિવસે ગાયને ઘાસ આપો. ઘઉંના લોટ, ગોળ તેલના લાડુ બનાવી અને ગાયને આપો. આ દિવસે ગાયની સેવા કરો, ગાયની પરિક્રમા કરો. તમારી શક્ય હોય 1, 7, 11, 108 શક્ય હોય એટલી એની પરિક્રમા કરો અને પ્રભુનું નામ લેતા લેતા ગાયની પરિક્રમા કરો. આ દિવસે ગૌદાન કરવાથી, ગાયની સેવા કરવાથી શાસ્ત્ર બતાવે છે કે સર્વ દોષની શાંતિ થાય છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓ છે. તો આ દેવતાઓનું પણ આ અમાસના દિવસે એમ પ્રસન્ન થશે અને આશીર્વાદ પ્રાપ્ત થશે. આ દિવસે કયા મંત્રનો જપ કરવો જોઈએ? તો પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર મંત્ર આપેલો છે, ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ. આ દિવસે આ મંત્રનો જાપ કરવો. વિશેષમાં અમાસ છે તે દિવસે ગૌદાનની સાથે બ્રાહ્મણોને વસ્ત્રદાન, દક્ષિણાનું દાન અને અન્નદાન અને ભોજન આટલું અવશ્ય કરાવો. આટલું કરાવવાથી આ અધિક માસનું છેલ્લા દિવસે પણ સારામાં સારું પુણ્યની પ્રાપ્તિ થશે.